ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। યુદ્ધની પ્લાસ્ટિક ઉદ્યોગ પર અસર મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। મિડલ ઈસ્ટના યુદ્ધની પ્લાસ્ટિક ઉદ્યોગ પર મોટી અસર થઈ છે। પ્લાસ્ટિક ઉદ્યોગમાં યુદ્ધને લીધે ગંભીર પડકારો પણ અહીંયા ઉદ્ભવ્યા છે। ત્યારે પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવને લીધે સપ્લાય ચેઇન તૂટી છે। સપ્લાય ચેઇનમાં અસર થતાં પોલિમર કાચા માલના ભાવમાં ફેરફાર થયો છે। કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતા ઉત્પાદન પર અસર પહોંચી છે। પોલિમર કાચા માલના ભાવમાં અસામાન્ય વધારો થયો છે। સપ્લાય ચેઇનમાં વિક્ષેપના કારણે ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થઈ છે। એમએસએમઈ એકમો માટે વર્કિંગ કેપિટલ્સ પર પણ ભારે દબાણ થયું। ત્યારે સ્પર્ધાત્મક બજારને કારણે વધેલો ખર્ચનો ગ્રાહક પર અસરની શક્યતા છે। ત્યારે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ અને પ્લાસ્ટિક પર એ પાયાના ઉદ્યોગો પર પણ અસર પહોંચી છે। પ્લાસ્ટિક ઉદ્યોગમાં 85% એમએસએમઈ એકમો કાચા માલ માટે સ્પેશિયલ કોર્ટ અલગથી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। છેલ્લા 30 દિવસમાં કાચા માલોમાં 50 થી 70% વધારો થયો છે। એસોસિએશન દ્વારા સરકાર સામે મુખ્ય 6 માંગ મૂકવામાં આવી છે। ભાવમાં સ્થિરતા લાવવાની સરકાર પાસે માંગ થઈ છે। એમએસએમઈને વગર વ્યાજે લોન વર્કિંગ કેપિટલ મર્યાદામાં વધારો કરવાની પણ માંગ થઈ છે। કાચા માલની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવાની પણ માંગ થઈ છે। पहला जो प्लास्टिक रो मटीरियल 100 रुपये किलो આવતું હતું અત્યારે 150 રૂપિયા કિલો થઈ ગયું એટલે સીધા 18% જે પહેલા 18 રૂપિયા થતા હતા એ અત્યારે 27 રૂપિયા પ્લાસ્ટિકના રો મટીરિયલ પર ટેક્સ થઈ ગયું 150 રૂપિયાનું થયું એટલે અત્યારે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝને વર્કિંગ કેપિટલની બહુ તકલીફ પડે કારણ કે જે મટીરિયલ વર્કિંગ કેપિટલ બેંકે જે ફાઇનાન્સમાં વર્કિંગ કેપિટલ આપ્યું હોય માનો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય એને 25 લાખ રૂપિયાનું ફાઇનાન્સ કરેલું હોય પહેલા 100 રૂપિયાનું મટીરિયલ હતું એટલે એ પ્રમાણે मटेरियल लावी सकते हो। હવે 150 रुपया मटेरियल थी એટલે परचेजिंग पावर ઓછો થઈ ગયો। हमारे पास कोई तरह का इंश्योरेंस नहीं है जो गवर्नमेंट की तरफ से जो इंश्योरेंस होता है। आज जिस तरह से रेट बढ़ गए तो उस तरह से एक्सपोर्ट के कॉन्ट्रैक्ट कैंसिल हो रहे हैं। न तो रेट बढ़ोतरी मिल रही है और न तो कॉन्ट्रैक्ट रिन्यू हो रहे हैं। तो ये सभी तरह की तकलीफों के हिसाब से आज भी लोग छोटे छोटे एक्सपोर्टर आज गुजरात 30% एक्सपोर्ट करता है इंडिया का टोटल और उसमें भी प्लास्टिक का हाईएस्ट हब बोलते हैं गुजरात को। तो आज ये सब परिस्थिति के हिसाब से आज भी हर एक एक्सपोर्टर छोटे छोटे बड़े सब एक्सपोर्टर तकलीफ में आ रहे हैं सर।